નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। સુસ્કાલના રેતી સ્ટોક યાર્ડમાં ફરી જીવલેણ અકસ્માત, વીજ કરંટ લાગતા ટ્રક ડ્રાઈવરનું મોત। પાવી જેતપુર તાલુકાના સુસ્કાલ ગામ નજીક આવેલા રેતી સ્ટોક યાર્ડમાં ફરી એકવાર જીવલેણ અકસ્માત સર્જાતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશના રહેવાસી ટ્રક ડ્રાઈવર પ્રતાપસિંહ ચૌહાણનું વીજ કરંટ લાગવાથી ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। પ્રાથમિક વિગતો અનુસાર ટ્રકની ટ્રોલી ઉપર ઉચકતા નજીકથી પસાર થતી વીજ લાઇનને અડતા કરંટ ફેલાયો હતો, જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી। ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે લગભગ 5 મહિના અગાઉ પણ આ જ વિસ્તારમાં આવેલી મીરા એન્ટરપ્રાઇઝના પરિસરમાં વીજ કરંટ લાગવાથી એક સગીર કામદારનું મોત થયું હતું। એક જ સ્થળે વારંવાર જીવલેણ અકસ્માતો બનતા કંપનીની સલામતી વ્યવસ્થાઓ અને બેદરકારી સામે ગંભીર સવાલો ઊભા થયા છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ રેતીના મોટા ઢગલા વીજ લાઇનો અને ટ્રાન્સફોર્મર નજીક ઊભા કરવામાં આવ્યા છે, જેના કારણે સતત જોખમની સ્થિતિ સર્જાય છે। અગાઉની દુર્ઘટના બાદ પણ પૂરતી તકેદારી ન લેવાતા ફરી એક જીવ ગુમાવવાનો વારો આવ્યો હોવાનું ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે। આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોત (AD) નો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। બીજી તરફ ગામ લોકોએ વારંવાર થતા આવા બનાવોને ધ્યાનમાં રાખી ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી સ્ટોક યાર્ડનું લાયસન્સ રદ કરવાની અને કામગીરી બંધ કરાવવાની માંગ ઉઠાવી છે। ગઈકાલે બપોરના 3 વાગે મીરા એન્ટરપ્રાઇઝ જોડે એક ડમ્પર હતું, જેનો DD 029185 ગાડી નંબર હતો। જે વ્યક્તિ હતો જે મરણ ગયેલ છે, એનું નામ છે પ્રતાપસિંહ ખુમાનસિંહ ચૌહાણ, જે ગઈકાલે બપોરે 3 વાગે મીરા એન્ટરપ્રાઇઝ ખાતે ડમ્પર લઈને રેતી ત્યાં ઉતારવા ગયેલ। ઉતાર્યા પછી જ્યારે એનું હાઇડ્રોલિક ઉપર હતું ત્યારે એ નીચે ઉતરીને ટાયરના બોલ્ટ ફિટ કરી રહ્યો હતો। તે દરમિયાન જે હાઇડ્રોલિક નીચું આવી રહ્યું હતું ત્યારે જે ત્યાં વીજળીના થાંભલા છે ત્યાંનો વાયર ઉપર ટચ થતો વાયરના થાંભલા તૂટી ગયેલ અને તે વ્યક્તિને કરંટ આવતો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયેલ અને હોસ્પિટલમાં એનું મરણ જાહેર કરેલ। ત્યારબાદ એના પરિવાર આવતો પાવી જેતપુર ખાતે અકસ્માત મોતનો કાર્યવાહી કરવામાં આવેલ છે। આ CCTV કેમેરા અને લેવાની તજવીજ ચાલુ છે। અગાઉ બનાવ બનેલ, પરંતુ એ બનાવ અંદર મીરા એન્ટરપ્રાઇઝના અંદર બનેલ, જે કાર્યવાહી દરમિયાન બી અકસ્માત મોતનો ગુનો દાખલ કરેલ, વીજ કંપનીને બી રિપોર્ટ કરવામાં આવેલ, જે પણ લાગતા વગતા ખાતાને બી રિપોર્ટ કરી આગળની કાર્યવાહી કરેલ છે। હા, સ્ટોક માર્કેટની જો બેદરકારી હશે તો 100% એમાં કાર્યવાહી કરવામાં આવશે।